નમસ્કાર. શ્રી એમબી કર્ણાવત હાઈસ્કૂલ પાલનપુર દ્વારા ચાલતા ઓનલાઈન શિક્ષણના વર્ગોમાં ધોરણ 12 કોમર્સના સર્વે વિદ્યાર્થી ભાઈ બહેનોનું સ્વાગત. વિષય આંકડાશાસ્ત્ર ભાગ 1 પ્રકરણ નંબર 2 સુરેખ સહસંબંધ, લેક્ચર નંબર 5. અગાઉ આપણે 4 લેક્ચર દરમિયાન કાર્લ પિયર્સનની ગુણન પ્રઘાતની રીત આધારિત સૂત્રોના દાખલા આપણે ગણ્યા. આજે ત્રીજી રીતની શરૂઆત કરીએ, સ્પીયરમેનની ક્રમાંક સહસંબંધની રીત. થોડીક થિયરિકલ બાબતોની આપણે ચર્ચા કરીએ, પછી સૂત્રની ચર્ચા કરીએ અને પછી દાખલો ગણીએ. તો સામાન્ય રીતે જ્યારે સંખ્યાત્મક માહિતી આપી હોય ત્યારે કાર્લ પિયર્સનની રીતે સહસંબંધાંક શોધવો વધારે અનુકૂળ છે. પરંતુ જો સંખ્યાત્મક માહિતી આપી ન હોય તો કઈ રીતે સહસંબંધાંક શોધવો અનુકૂળ? તો જ્યારે સંખ્યાત્મક માહિતી ન આપી હોય એટલે કે ગુણાત્મક માહિતી આપી હોય ત્યારે સ્પીયરમેનની ક્રમાંક સહસંબંધની રીતે સહસંબંધાંક શોધવામાં આવે છે. ગુણાત્મક માહિતી એટલે ગુણધર્મ આધારિત માહિતી. દાખલા તરીકે કોઈ સ્પર્ધા હોય, સૌંદર્ય સ્પર્ધા, વક્તૃત્વ સ્પર્ધા, નિબંધ લેખન સ્પર્ધા, રાસ સ્પર્ધા, ગરબા હરીફાઈ, મહેંદી હરીફાઈ, આવી કોઈ પણ ગુણાત્મક માહિતી આપી હોય અને આવી સ્પર્ધાઓમાં એનું મૂલ્યાંકન ગુણધર્મ આધારિત ક્રમ આપીને કરવામાં આવે ત્યારે સ્પીયરમેનની રીતે ક્રમાંક સહસંબંધાંક શોધવો અનુકૂળ છે. સાથે સાથે જો અવલોકનોનો પ્રસાર વધુ હોય તો પણ સ્પીયરમેનની ક્રમાંક સહસંબંધની રીતે સહસંબંધાંક શોધવો વધારે અનુકૂળ છે. તો જ્યારે ગુણાત્મક માહિતી આપી હોય ત્યારે અને અવલોકનોનો પ્રસાર વધુ હોય ત્યારે સ્પીયરમેનની રીતે ક્રમાંક સહસંબંધાંક શોધવો વધારે હિતાવહ છે. અને સંખ્યાત્મક માહિતી આપી હોય ત્યારે કાર્લ પિયર્સનની રીતે સહસંબંધાંક શોધવો અનુકૂળ છે. સ્પીયરમેનની રીતે સહસંબંધાંક જ્યારે શોધવામાં આવે તો પણ સહસંબંધાંકનો વિસ્તાર -1 થી +1 વચ્ચે હોય. હવે સૂત્રની આપણે ચર્ચા કરીએ તો rxy બરાબર 1 વચ્ચે લખશું મિત્રો, માઇનસ ઉપરની લીટીમાં 6 સિગ્મા ડી સ્ક્વેર ભાગ્યા નીચેની લીટીમાં n ઇન્ટુ n સ્ક્વેર -1. rxy બરાબર 1 - 6 સિગ્મા ડી સ્ક્વેર અપોન n ઇન્ટુ n સ્ક્વેર -1. સંજ્ઞાઓની ચર્ચા કરીએ. rxy ચલ x અને ચલ y નો સહસંબંધાંક, n એટલે અવલોકનોની સંખ્યા, 7 હોય તો 7, 8 હોય તો 8, 9 હોય તો 9. d ની જરૂર પડશે તો d કેવી રીતે મળી જાય? તો d બરાબર rx - ry. d બરાબર rx - ry. તો હવે rx અને ry એટલે શું? તો rx બરાબર ચલ x નો ક્રમાંક, ry બરાબર ચલ y નો ક્રમાંક. rx બરાબર ચલ x નો ક્રમાંક, ry બરાબર ચલ y નો ક્રમાંક. એટલે કે ચલ x ની કિંમતોનો ક્રમ એટલે rx, ચલ y ની કિંમતોનો ક્રમ એટલે ry. દાખલાની રકમમાં
જો એક્સનો ક્રમાંક અને વાયનો ક્રમાંક એટલે ક્રમ આપી દીધા હોય તો RX RY શોધવાની જરૂર નથી. પરંતુ જો ચલ x ચલ y નો ક્રમ ન આપ્યા હોય તો ક્રમ આપણે આપવા પડે. તો ક્રમ કેવી રીતે અપાય? તો ચલની સૌથી મોટી કિંમત હોય એને ક્રમાંક 1 અપાય. એના કરતા નાની કિંમત હોય એને 2 ક્રમ અપાય. એના કરતા નાની કિંમત હોય એને 3 ક્રમ અપાય. આ રીતે ક્રમ આપવામાં આવે છે. પછી એક્સનો ક્રમ હોય કે વાયનો ક્રમ, સૌથી મોટા અવલોકનને 1 ક્રમાંક, એના કરતા નાના અવલોકનને 2 ક્રમાંક, એના કરતા નાના અવલોકનને 3 ક્રમાંક, એમ ક્રમાનુસાર ક્રમ આપવામાં આવે છે. ટોટલ 8 અવલોકન હોય તો છેલ્લો ક્રમ 8 આવશે. કુલ 7 અવલોકન હોય તો છેલ્લો ક્રમ 7 આવશે. RXY બરાબર 1 - 6 સિગ્મા d સ્ક્વેર અપોન n ઇન્ટુ n સ્ક્વેર માઇનસ 1. સાદું રૂપ સિગ્મા ડી સ્ક્વેરનો 6 સાથે ગુણાકાર એટલે અંશમાં એક કિંમત મળી જાય. છેદમાં n સ્ક્વેરમાંથી 1 બાદ કરશું અને એનો n સાથે ગુણાકાર કરીએ એટલે છેદમાં એક કિંમત મળી જાય. અંશ ભાગ્યા છેદ કરીએ એટલે એક કિંમત મળી જાય. એકમાંથી બાદ કરીએ એટલે ચલ x ચલ y નો સહસંબંધાંક મળી જાય. હવે ખાનો કયો બનાવવો તો આપણે દાખલાની ગણતરી કરીએ અને એના ઉપરથી કેટલો ખાનો બનાવવો એ આપણે નક્કી કરીએ. સ્વાધ્યાય 2.3 એક્ઝામ્પલ 1. રકમ જુઓ. બે બજાર વિશ્લેષકો છેલ્લા કેટલાક સમયમાં કરેલા વિકાસને આધારે 6 કંપનીઓને ક્રમ આપે છે. પહેલું ખાનું કંપનીઓ 6 કંપનીઓનો નામ આપ્યો A થી મોડીને F. વિશ્લેષક 1 દ્વારા ક્રમ અને વિશ્લેષક 2 દ્વારા ક્રમ આપી દીધા મિત્રો. એટલે વિશ્લેષક 1 ના ક્રમને RX કહીએ, વિશ્લેષક 2 ના ક્રમને RY કહીએ. તો આપણે કોષ્ટક બનાવી દઈએ. પહેલું ખાનું કંપની, વિશ્લેષક 1 આપેલ ક્રમ એટલે RX, વિશ્લેષક 2 આપેલ ક્રમ એટલે RY. કંપનીઓ A, B, C, D, E અને F. 6 કંપનીઓ. વિશ્લેષક 1 આપેલ ક્રમ 5, 2, 1, 4. 3, 6. હવે 6 કંપનીઓની માહિતી આપી એટલે n બરાબર 6. વિશ્લેષક 2 આપેલ ક્રમ 6, 4, 3, 2, 6, 4, 3, 2, 1, 5. આટલી માહિતી દાખલામાં આપી. હવે ડી ની જરૂર પડશે. ડિફરન્સ તો D બરાબર RX માઇનસ RY. RX માઇનસ RY. 5 - 6 -1, 2 - 4 -1, 3 - 2, 4 - 2, 2, 3 - 1, 2, 6 માંથી 1 બાદ કરીએ. હવે સરવાળો કરીએ
तो सिग्मा डी 0 था। 2 2 4 ने 5 -2 -2 -1 बराबर 0। सिग्मा डी बराबर फरजियात 0 थवा जोईए। हवेनु खानु डी स्क्वेर, तो डी नी किंमतोनो वर्ग करिए। 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4, 4 4 4 1, સિગ્મા ડી સ્ક્વેર બરાબર સરવાળો 18। સિગ્મા ડી સ્ક્વેર બરાબર 18। 3 ખાનો દાખલામાં આપેલો હતો। ક્રમ x નો ક્રમ y નો ક્રમ આપી દીધેલો હતો, માટે ક્રમ આપવાની કોઈ જરૂર નથી। d બરાબર rx માઇનસ ry, સિગ્મા d બરાબર હંમેશા 0 થાય। ડી સ્ક્વેર, હવે સૂત્રમાં કિંમત મૂકી દઈએ તો rxy બરાબર સૂત્ર 1 - 6 સિગ્મા ડી સ્ક્વેર अपॉन n इंटू n स्क्वेर माइनस 1 - 6 सिग्मा डी स्क्वेर 18 भाग्या n बराबर 6, n स्क्वेर एटले 6 નો વર્ગ। 18 गुणिया 6 108, 6 गुणिया 6 નો વર્ગ 36 માંથી 1 બાદ કરી દઈએ એટલે 35। 1 - 108 भाग्या 35 गुणिया 6, तो 108 भाग्या 210। एक माइनस 0.51 बराबर 'चल x અને ચલ y વચ્ચેનો સહસંબંધાંક 0.49। અર્થઘટન, चल x અને चल y વચ્ચે આંશિક ધન સહસંબંધ છે એમ કહેવામાં આવે છે। તો ત્રણેય ગુણમાં દાખલો આ પ્રકારનો પૂછાય। બીજો એક દાખલો આપણે ગણીએ। प्रश्न नंबर 2 ની અંદર ક્રમ આપી દીધા છે મિત્રો, એટલે ક્રમ આપવાની કોઈ જરૂર નથી। પહેલું ખાનું ગામ, બીજું ખાનું ચલ x નો ક્રમ rx, ત્રીજું ખાનું ચલ y નો ક્રમ ry, પછી d અને d સ્ક્વેર, એટલે જાતે દાખલો ગણજો। હવે પ્રશ્ન નંબર 3 ની શરૂઆત કરીએ। સ્વાધ્યાય 2.3 प्रश्न नंबर 3, एक राज्यनी टाउन प्लानिंग समितिए करेला सर्वे परथी नीचे मुजबनी माहिती मळे छे। शहर 5 शहरनी माहिती आपी, एथी वस्ती लाखमां एक्स चल, वधारानो दर वस्ती वधारानो दर 1000 वाय। आ माहिती परथी शहरोनी वस्ती वधाराना दर वच्चेनो क्रमांकशः संबंध। मित्रों, दाखलामां सूचना स्पष्ट होय कि क्रमांक सहसंबंधांक शोधो, तो स्पीयरमेननी रीते क्रमांक सहसंबंधांक शोधवानो, पण सहसंबंधांक शोधो तो कार्ल पियर्सननी रीते सहसंबंधांक शोधवानो। हवे मित्रों, दाखलानी अंदर वस्ती लाखमां वस्ती वधारानो दर आप्यो, एटले के चल एक्स अने चल वाय आप्या। एक्स नो क्रम वाय नो क्रम नथी आप्यो, तो एक्स नो क्रम अने वाय नो क्रम आपणे आपवो पड़े। तो हवे आपणे अगत्यना दाखलानी गणतरी करीए। पहेलुं खानु शहर,
બી સી ડી અને ઈ. બીજું ખાનું વસ્તી એક્સ, વસ્તી વધારાનો દર વાય, ચલ એક્સ ચલ વાયની કિંમતો આપી 57, 45, 14, 18, 8. અવલોકનોની સંખ્યા n બરાબર 5. વસ્તી વધારાનો દર 13, 20, 10. 13, 20, 10, 15, 5. હવે નવું મહત્વનું ખાનું ચલ એક્સ નો ક્રમ, ત્યાર પછી ચલ વાય નો ક્રમ, ડી બરાબર આર એક્સ માઇનસ આર વાય, ડી સ્ક્વેર. હવે બરાબર ધ્યાન રાખજો, આર એક્સ કેવી રીતે અપાય? તો એક્સની કિંમતો અવલોકનો ઉપર નજર કરીએ. સૌથી મોટું અવલોકન હોય એને 1 ક્રમ આપશું, એના કરતાં નાનું અવલોકન હોય તો 2 ક્રમ, એના કરતાં નાના અવલોકનને 3 ક્રમ, છેલ્લો ક્રમ 5 અવલોકનો આપ્યા માટે છેલ્લો ક્રમ 5 મળવો જોઈએ. તો 57, તો 57 એ સૌથી મોટું અવલોકન છે માટે 1 ક્રમ આપીએ. 57 કરતાં નાનું અવલોકન 45, 2 ક્રમ, એના કરતાં નાનું અવલોકન 18, તો 18 ને આપણે 3 ક્રમ આપી દઈએ. 18 કરતાં નાનું અવલોકન 14, તો એને 4 ક્રમ આપીએ. સૌથી નાનું અવલોકન 8, તો એને 5 ક્રમ આપીએ. અવલોકનોની સંખ્યા 5 એટલે છેલ્લો ક્રમ 5 મળવો જોઈએ. હવે આર વાય, તો સૌથી મોટું અવલોકન, તો સૌથી મોટું અવલોકન 20, તો એને 1 ક્રમ આપીએ. 20 કરતાં નાનું અવલોકન 15, તો એને 2 ક્રમ આપીએ. 15 કરતાં નાનું અવલોકન 13, તો એને 3 ક્રમ આપીએ. 13 કરતાં નાનું અવલોકન 10, તો એને 4 ક્રમ આપીએ. અને સૌથી નાનું અવલોકન 5, તેને આ પ્રમાણે ક્રમ આપીએ. તો 1, 2, 4, 3, 5, 3, 1, 4, 2 અને 5. આ મહત્વનો મુદ્દો. હવે રાબેતા મુજબ ડી બરાબર આર એક્સ માઇનસ આર વાય, 1 માંથી 3 બાદ કરીએ -2, 2 માંથી 1 બાદ કરીએ તો 1, 4 માઇનસ 4 0, 3 માઇનસ 2 1, 5 માઇનસ 2, તો સિગ્મા ડી બરાબર 0. તો -2 +1 +1 0, ડી સ્ક્વેર -2 નો વર્ગ 4, 1 નો વર્ગ 1, 0 1 0, સિગ્મા ડી સ્ક્વેર બરાબર ટોટલ સરવાળો 6 થાય. સિગ્મા ડી સ્ક્વેર બરાબર 6. હવે મિત્રો અહીંયા આપણે કિંમત મૂકી દઈએ. 1 - 6 સિગ્મા ડી સ્ક્વેર, તો 6 ગુણ્યા 6, n બરાબર 5, અવલોકનની સંખ્યા 5 બરાબર 1 - 36 ભાગ્યા 5 નો વર્ગ 25 માંથી 1 જાય 24, 36 ભાગ્યા 120, 36 ભાગ્યા 120 કરીએ એટલે 0.3. તો આ દાખલાનો સહસંબંધાંક RXY બરાબર
0.7 ચલ એક્સ અને ચલ વાય વચ્ચેનો સહસંબંધાંક 0.7. તો મિત્રો ખૂબ સરળ રીત છે આ સૂત્ર વ્યવસ્થિત તૈયાર કરવું. હવે એ સૂત્ર આધારિત ચોથા નંબરનો દાખલો પણ આપેલો છે. તો ચોથા નંબરના દાખલો અને સ્વાધ્યાયની અંદર પણ આ પ્રકારના દાખલા આપેલા છે. ટૂંકા દાખલા પણ આ રીતના આપેલા છે. તો ઘેર પ્રેક્ટિસ કરજો. ટૂંકા દાખલામાં કદાચ એન ન આપ્યો હોય તો એન શોધી શકાય. સિગ્મા ડી સ્ક્વેર ન આપ્યા હોય તો સિગ્મા ડી સ્ક્વેર પણ શોધી શકાય. સિગ્મા ડી સ્ક્વેરને એન બંને આપ્યા હોય તો આર એક્સ વાય શોધી શકાય. તો આ ત્રીજી રીતનો પ્રેક્ટિસ કરજો, દાખલા ગણજો. આ સાથે આપણું લેક્ચર નંબર 5 પૂર્ણ જાહેર કરીએ છીએ. પછી નવા લેક્ચરની શરૂઆત કરીશું. ખૂબ ખૂબ આભાર. 50 ગુણની શાળાકીય કસોટી વોટ્સએપ ઉપર મૂકેલી છે. ફરીથી સૂચના ઉત્તરવહીમાં સારા અક્ષરે જવાબ લખજો અને એક સાથે બધી ઉત્તરવહીઓ શાળાના સમય દરમિયાન શાળામાં જમા કરાવશો. મહેનત ચાલુ રાખશો. ખૂબ ખૂબ આભાર.